આરોપીની ધરપકડ કરવામાં આવી છે। શું ગુનો દાખલ થયો હતો? આરોપીનું નામ શું છે? ક્યાંથી પકડ્યો? શું વિગત? ઓકે, બનાવની તારીખ છે 3 આપણે બીજા મહિનાનો બનાવ છે। 9 તારીખે બનાવ બન્યો। અપ્રોક્સ 12:30 થી 1 વાગ્યાની ઉપર છે। જીએલએસ કોલેજ જે આપણે આવેલી છે ગુજરાત યુનિવર્સિટી વિસ્તાર જિલ્લામાં છે। તો જીએલએસ કોલેજ યુનિવર્સિટી નવરંગપુરા પોસ્ટેની હાલમાં એના પાછળના ગેટ પાસે એક વિદ્યાર્થી પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યાં બેઠેલા હતા। ત્યાં આરોપી જે આપણે આજે અટક કર્યા છે આદિત્યભાઈ રાઠોડ કરીને એમનું નામ છે, એ ઉંમર વર્ષ 19 વર્ષની અંદાજિત છે। જેઓએ પોતાની સાથે બે અજાણ્યા એમના મિત્રો જે છે એમની સાથે પોતાની કારમાં અને એક્ટિવા પર આવીને એ જે ભાઈ પોતાની ગાડીમાં બેઠેલા હતા ડ્રાઈવર સીટ ઉપર મારવાનો પ્રયાસ કરેલો હતો, જેમાં એમનો બચાવ થઈ ગયો, પણ ગાડીના કાચને બધું એવી રીતે તોડવામાં આવ્યું કે એમના ગાળા સુધી ચાકુ જે એમનો હથિયાર હતું એનાથી કદાચ વાગત તો એમનું મરણ પણ થઈ શકતું હતું, જેથી કરીને મારવાનો પ્રયાસનો ગુનો લીધેલો છે। હવે જે આદિત્ય રાઠોડભાઈ કરીને છે એ કાલે અટક કરવામાં આવ્યા છે ઝોન 1 એલસીબી ટીમ દ્વારા। જીકે ચાવડાસર એના પીએસઆઈ છે। એ લોકોએ કાલે સાંજે એમને હકીકત મળેલી પીડીપીયુ કેમ્પસ આવે છે, એ કેમ્પસમાં બહારના ભાગે આરોપી ત્યાં જે 2 મહિનાથી લગભગ નાસ્તો કરતો છે ત્યાં દેખાઈ આવેલ છે। તો એમના બાતમીના આધારે ત્યાં પહોંચેલા અને ત્યાં જઈને તપાસ કરતા જે મળી આવે તો એમણે અટક કરીને અમને રાત્રે સોંપેલ છે, જેમને અટક કરીને આજે આપણે એમનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કરવા જઈ રહ્યા છીએ। આટલી હકીકત હાલ સુધીમાં છે। અમને કોઈ બીજું મેડમ, આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે જે ઝડપાયો છે? અગાઉ પણ એ હિટ એન્ડ રન અથવા અકસ્માતના ગુનાનો આરોપી રહી ચૂક્યો છે। શું હકીકત સામે આવી? હકીકત એ વેપારી છે અને એના મિત્રો સાથે ઉપર બેસવાની એની આદત છે અને બની શકે કે તેને ગુસ્સો જલ્દી આવ્યો હોય કે એવું કોઈ કારણમાં હજી સુધી કોઈ એવું કારણ જાણવા નથી મળ્યું કે એને કોઈ અંગત દુશ્મની હતી કે એવું જે થોડા સમય માટે બોલાચાલી બંને વચ્ચે જે આરોપી અને ફરિયાદી વચ્ચે હતી તેના કારણે થઈને આ બનાવ બનેલો છે એવું આજ સુધીના નિવેદનમાં જાણવામાં આવ્યું છે। બાકીની તપાસ ચાલુ છે। જે આદિત્ય છે તેના દાદા કિશોર લંગડાના નામે ઓળખાય છે, અમદાવાદના સૌથી મોટા બુટલેગર છે। બની શકે કે 2 મહિનાથી આરોપી ફરાર હતો, છુપાવવામાં તેને જ મદદ કરી હોય એવી કોઈ હકીકત? દાદા વિશે મને જાણકારી નથી। એમના પપ્પાનું નામ દિલીપસિંહ છે, જે મારા ધ્યાનમાં છે ત્યાં સુધી વેપારી વર્ગમાં એમનું કામગીરી ચાલે છે અને તે બાબતે બીજી મને કોઈ જાણકારી નથી। જ્યાં સુધી તપાસનો પ્રશ્ન છે કે 2 મહિનાથી નાસ્તો કરતો હતો, ધ્યાને નહોતો આવતો।